આવતીકાલે ભારત ટીમ એ અને ભારત ટીમ બી વચ્ચે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત વિવિધ રાજ્યોની દિવ્યાંગ ક્રિકેટરો ગુજરાત પ્રવાસે આવી પહોંચેલ છે. બીજા રાજ્યોથી ક્રિકેટ રમવા આવેલ દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ભારત ટીમ એ અને ભારત ટીમ બી એમ 2 ટીમો બનાવાશે, જેની ટુર્નામેન્ટ આવતીકાલ એટલે કે 31 ડિસેમ્બરના રોજ શરૂ થશે. જેની ઘોષણા ભારત માટે 3 વર્ષ વ્હીલચેર ક્રિકેટ રમી ચૂકેલા ગુજરાત વ્હીલચેર ક્રિકેટના પ્રમુખ એવા મનીષભાઈ નાગાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. એમણે જણાવ્યા અનુસાર એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સરદાર પટેલ સાહેબના વિઝન હેઠળ આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવશે, જેમાં સરદાર પટેલ સાહેબના વિઝન હેઠળ શરૂ કરાયેલ સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અનુસંધાન નિમિત્ત વર્ષ 2024-25 દિવ્યાંગ ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવવા આ ટુર્નામેન્ટ રમાશે, જેમાં દેશભરના દિવ્યાંગ ક્રિકેટરો ભાગ લેશે. આવી જાહેરાત ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના ફાઉન્ડર મનીષભાઈ દ્વારા કરવામાં આવી હતી. મનીષભાઈ નાગરભાઈ પટેલ, ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી છે મારી, અને ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલનો ફાઉન્ડર બી હું છું, અને ભારત માટે 3 વર્ષ વ્હીલચેર ક્રિકેટ બી રમી ચૂક્યો છું. આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ સાહેબનું જે વિઝન હતું કે ભારત એક હોય, શ્રેષ્ઠ હોય, એના અનુસંધાને સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ 2024-25 વ્હીલચેર ક્રિકેટ ભારત એ અને ભારત બીના વચ્ચે ટુર્નામેન્ટનું આયોજન 31 તારીખે છે. અત્યારે 28 થી 30 સુધી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા દિવ્યાંગ ભાઈઓ વ્હીલચેર ક્રિકેટરોની સિલેક્શન થશે અને 2 ટીમો બનશે. એમાંથી આજે સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ એ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્કાય સ્પોર્ટ ગ્રાઉન્ડ નાપા ખાતે કરવામાં આવ્યું છે. તે બદલ અમે અમારું ખુદ નસીબી કહેવાય કે આટલું મોટી ટુર્નામેન્ટ નાપા જેવા નાનકડા ગામમાં થઈ રહી છે. તો મેં ચેરમેનશ્રીને કીધું છે કે ભાઈ તમે ગ્રાઉન્ડ છે અને અન્ય ફેસિલિટી જે પણ મારા તરફથી જરૂરિયાત હોય એ અમે આપને આપવા તૈયાર છે. અને મોદી સાહેબનું પણ વિઝન છે કે ભાઈ ખેલેગા દિવ્યાંગ ખિલેગા દિવ્યાંગ, એ સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.